બોટાદ જિલ્લામાં ગઢડાના માંડવધાર ગામે એક જ પરિવાર વચ્ચે સામાન્ય બાબતે મારામારી સર્જાઈ હતી। માંડવધાર ગામે પશુઓને ઘરની બહારથી હટાવવાના મામલે બોલાચાલી થઈ હતી, જેમાં મારામારી સર્જાઈ હતી, જેમાં કરશનભાઈ ચતુરભાઈ ચુવાણ અને તેમના પત્ની જીજ્ઞાબેન કરશનભાઈ ચુવાણને ઈજાઓ પહોંચી હતી, જેથી ઈજાગ્રસ્તોને સારવાર માટે પ્રથમ ગઢડા અને ત્યારબાદ વધુ સારવાર માટે બોટાદ ખસેડવામાં આવ્યા। ઘરના થોડા બહાર કાઢતા હતા ને ઢોરની જે બધી રહે એમ એવું બહાર નહીં રહી ને એને મને કીધું નહીં તમને કોઈ નહીં એના પાઇપ હતું ને એ લઈને એને મારે હું ગયો મને એ છોકરું આ બેઠું ગીરી ગયું એની માથામાં પાઇપ મારી કોને માર્યો કોને મારે છોકરા પાઇપ क्यों गाँव શું ઘટના બની? હું ગા બાર બાંધતી હતી, મેં કીધું ગા હરકી રે કે મને તું બોલે એમ કરી મને મારવા માંડ્યો। શેના વડે માર્યો તમને? લાકડી મારી મારી મને મારવા માંડ્યો। કેટલા જણા મારવા હતા? 2 જણા, એટલે છોકરાને